નમસ્કાર, મુકેશ પરમાર। આજે અમે વિઝિટ કરવા આવ્યા છે અને એક મિસાલ ક્રિએટ કર્યું છે એવા અમારા ખેડૂત છે રામજીભાઈ, કે જેમને ખરેખર એક રોલ મોડલ તરીકે આ સાવલીમાં એક પ્લાન્ટેશન રેડી કર્યું હતું। જેમને વાત કરવા જઈએ તો આજુબાજુના દરેક ખેડૂતને એક સંદેશો આપી રહેલા છે કે ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ। અને સાથે સાથે આપણે એમના ખેડૂતના વિઝિટ કરી આખું ખેતર એમનું એક સરખું દેખાઈ રહેલું છે। અને આની ઘઉંની લેન્થની વાતચીત કરીએ તો બહુ સારામાં સારી છે, કે જેમાં એક કંટુની બી સાઇઝ સારામાં સારી છે, અને આખા ખેતરમાં સારી સાઇઝના 3 એકર ને સાહેબ 3 વીઘા પ્લાન્ટેશન રેડી કર્યું હતું। શરૂઆતથી અમને ભૂવસ્ત્ર અને ગૃહમંજિલથી સ્ટાર્ટઅપ કર્યું હતું, પ્લસ ઓલિવ એમઆઈ સ્પ્રે અને પ્રાઉનનો ઉપયોગ કર્યો હતો। 2 ડોઝ અમને પતી ગયા છે, અને અત્યારે ત્રીજા ડોઝની અંદર આપણે ગૃહમંજિલનો છંટકાવ કરવાના છે, અને આ પાણી મૂકવાના છે। તો 2 વાત આપણે કરીશું રામજીભાઈ સાથે વાતચીત કરીએ। કેમ છો રામજીભાઈ? બસ મજામાં। ઓકે। તો આ ઘઉંને જોઈને તમારે શું કેવું છે? સારા છે, બધા ખેડૂતો આવા પકવે એવી આપણે વિચારધારા છે। ઓકે। તો આજુબાજુના એમના કેવું એવું છે સાહેબ, કે આજુબાજુના ઘણા બધા ખેડૂતમાં ઘઉં છે પણ આવી લેન્થ એમને દેખવા નથી મળી, પ્લસ આની જે હાઇટ છે એ હાઇટ બી ઓછી છે, અને વધતા જે કંટુ જે રેડી થયું છે એ કંટામાં 4-5 દાણા વધારે છે, અને લેન્થની વાત કરીએ તો બહુ સારી છે। તો એમનું કેવું છે કે દરેક ખેડૂતને સજેસ્ટ કરી રહ્યા છે અને પ્રમોટ કરી રહેલા છે, અને અવારનવાર આપણે આ વિડીયો આપણે ઉતારતા રહીશું। મારો નંબર છે 7698 40 10 82। તો જેને બી ઓર્ગેનિક ખેતી આપણે કરવી છે અને રોગોથી બચવું છે તો આપણે ઓર્ગેનિક તરફ જવું પડશે। ઓકે, થેન્ક યુ વેરી મચ।